સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ દ્વારા બકરા સાથે સંકળાયેલા વ્યક્તિ જિલ્લા પોલીસના સિકંજામાં યોગેન્દ્ર ઉર્ફે બકરાને વિડીયો બનાવવા માટે માહિતી પૂરી પાડતા 6 વ્યક્તિઓ બકરા ગેંગના ઝડપાયેલ શખ્સો પૈકી ભવાન ઉર્ફે કાનો મનસુખભાઈ બાવળિયા રહે સુરેન્દ્રનગર, ગોપાલ લક્ષ્મણભાઈ મકવાણા રહે સુરેન્દ્રનગર, સંજય દેવસીભાઈ ગરિયા રહે વઢવાણ, સુરેશ ઉર્ફે સુરો બીજલભાઈ સિંધવ રહે સુરેન્દ્રનગર, અકિલ ખાન ઉર્ફે સોનુ અશરફ ખાન પઠાણ, असलम राहुलभाई कटारिया रहे सुरेंद्रनगर, राजेश वीरजीभाई प्रजापति रहे सुरेंद्रनगर। सुरेंद्रनगर जिला सहित राज्यના જુદા જુદા વિસ્તારોમાં બિલ્ડરો, મહિલાઓ, સરકારી અધિકારી અને કર્મચારીઓના વિડીયો બનાવી સોશિયલ મીડિયા પર અપલોડ કરી ભાડમાં વિડીયો કાઢી નાખવા માટે ખંડણીની માંગ પ્રતા યોગેન્દ્ર 35 મારો અતુલભાઈ સોલંકીને અગાઉ ઝડપી લીધો, જે બાદ આ ઈશાનની મોબાઈલ કબજે લઈ તપાસ કરતા અનેક ઈસમો આ સાથે જોડાયેલ હોવાનું સામે આવ્યું। આ તમામ ઈસમો યોગેન્દ્ર ઉર્ફે બકરાને વિડીયો બનાવવા માટે માહિતી પૂરી પાડતા હોવાનું સામે આવ્યું। આ શખ્સો યોગેન્દ્ર 35 બકરાને પોલીસ અધિકારી અને કર્મચારીઓના નામ તથા વિગતો આપતા હતા, જે થકી યોગેન્દ્ર ઉર્ફે મારો અધિકારી અથવા કર્મચારીઓને બદનામ કરવા માટે વિડીયો બનાવી સોશિયલ મીડિયામાં અપલોડ કરી બાદમાં અધિકારી અથવા કર્મચારી જો વિડીયો ડિલીટ કરવાનું કહે તો તેની પાસે ખંડણી માંગતો। આ અગાઉ પણ યોગેન્દ્ર ઉર્ફે બકરા સાથે પોલીસ કર્મચારી સંડોવાયેલ હોવાની વિગતો સામે આવી। આ સાથે બકરા ગેંગમાં સંડોવાયેલ વધુ 7 શખ્સો યોગેન્દ્ર ઉર્ફે બકરા અતુલભાઈ સોલંકી, ઋતુરાજ લાલજીભાઈ આલ, વનરાજભાઈ અમરાભાઈ ખાંચર, નૈમિક ભરતભાઈ શેઠ, રોહન ભરતભાઈ શેઠ, જયદીપ મહેશભાઈ વાઘેલા, જયપાલ વીરગામી પોલીસ દ્વારા સંકળાયેલ 7 વ્યક્તિને પકડવા ચક્ર ગતિમાન કર્યા। વ્યક્તિઓ, અધિકારીઓ, મહિલાઓ એમના નામના ખોટા વિડીયો બનાવી અને એ વાયરલ કરતો હતો। હમણાં જ થોડા સમય પહેલા એક પેરોલ ફરલોના કર્મચારી વિજયસિંહ એમના નામનો એક વિડીયો બનાવેલો હતો, જે સબબનો એક ગુનો નોંધાયેલો હતો। એ ગુનાના કામે જ્યારે આ યોગેન્દ્ર ઉર્ફ બકરાને અટક કરવામાં આવેલો તો એના મોબાઈલનું જે તપાસ દરમિયાન સર્ચ કરવામાં આવ્યું તો એણે અસંખ્ય લોકોના કે જેની અંદર પોલીસ કર્મચારીઓ, અધિકારીઓ, પ્રતિષ્ઠિત લોકો, નગરપાલિકાના અધિકારીઓ, સીયુષા મેડિકલ કોલેજના કેટલાક કર્મચારીઓ અને કેટલીક મહિલાઓ વિશે ખોટા વિડીયો મળી આવ્યા હતા। આ બધા વિડીયો પાછળ એની ઊંડાણપૂર્વક તપાસ કરી તો આ વ્યક્તિ જે છે એમને સુરેન્દ્રનગરની અંદરથી કેટલાક લોકો કે જે ખરેખર પત્રકાર નથી પરંતુ વોટ્સએપ અને યુટ્યુબ ચેનલો ચલાવે છે એવા લોકો અહીંયાથી એમને ખોટી માહિતી પૂરી પાડતા હતા અને જે વ્યક્તિ છે એમની પાસેથી પૈસા પડાવવાનું એક આખું ષડયંત્ર હતું। આ ષડયંત્રની અંદર આવા લોકો છે એ યોગેન્દ્ર બકરાને વોટ્સએપ કોલથી માહિતી આપતા અને આ વિડીયો છે એ પછી વાયરલ નહીં કરવાના, આ વિડીયો ડિલીટ કરવાના, એ લોકો પાસેથી પૈસા માંગણી કરતા અને કેટલાક કિસ્સાઓની અંદર આ બકરા દ્વારા અને એમના સાગરીતો દ્વારા જે વ્યક્તિઓ છે એમને જાનથી મારી નાખવાની ધમકીઓ પણ આપવામાં આવેલી છે। એમના મોબાઈલનું બધું ડિટેલ જ્યારે ઇન્વેસ્ટિગેશન કર્યું ત્યારે હાલ અમે 14 લોકો વિરુદ્ધથી સરકાર તરફે ગુનો દાખલ કર્યો છે અને એની અંદરથી જે 7 લોકો છે એમની ધરપકડ કરેલી છે। એના મોબાઈલની અંદર આ વ્યક્તિઓની સંડોવણીના પૂરતા પુરાવા છે। આ વ્યક્તિ પાસેથી 2 મોબાઈલ મળેલ છે તો એમાં જે વ્યક્તિ એની સાથે વોટ્સએપ કોલથી વાત કરેલી છે એ વાતના રેકોર્ડિંગ્સ પણ અમને મળેલા છે। એમાંના જે આ બધા આરોપીઓ છે એ આ બકરાની સાથે વાત દરમિયાન એને આ પ્રકારનો વિડીયો બનાવીને વાયરલ કરવાનું કહેતા હોવાનું જણાઈ આવે છે। સાથે સાથે 2 કે 3 ઈસમો એવા છે કે જે એને કોઈ પૈસા જે લેવાના હોય એ અહીંયાથી પૈસા એને ઓનલાઈન માધ્યમથી ટ્રાન્સફર કરી આપવાના, અહીંયા જે વ્યક્તિ પાસેથી પૈસા પડાવવાના હોય એ પૈસા લઈ અને એને મદદગારી કરતા હતા। એ લોકોને પણ આ ગુનામાં એરેસ્ટ કરવામાં આવેલું છે। ખાસ એવી હકીકત ધ્યાને આવેલી છે કે કેટલીક હોમગાર્ડ્સની અને પ્રતિષ્ઠિત મહિલાઓ છે એમના પણ બીભત્સ વિડીયો બનાવ્યા છે અને એમના પણ આ વાયરલ કરવાની ધમકી આપી અને પૈસા પડાવવાનું એમણે કાવતરું કરેલ છે। સાથે સાથે આ જે 14 લોકો જેની વિરુદ્ધ ગુનો દાખલ થયેલો છે એ ઉપરાંત હજુ પણ ઘણા બધા વિડીયોઝ છે એના મોબાઈલમાં છે। હાલ અમે જે સ્ક્રુટિની કરેલા છે આ વિડીયો એ પૈકી આવતા દિવસોની અંદર બીજા વિડીયોઝ છે એ પણ સ્ક્રુટિની થશે
અને એમાં પણ જેની સંડોવણી હશે એ લોકો વિરુદ્ધ આ ગુનાની અંદર પણ કાર્યવાહી થશે અને ભવિષ્યમાં જરૂર જણાય તો બીજા ગુનાઓ પણ દાખલ થશે. મારી સુરેન્દ્રનગર જિલ્લાના લોકોને એક વિનંતી છે કે ભૂતકાળમાં આ ગેંગ દ્વારા કોઈ પણ રીતે આપને ધમકી આપી પૈસા પડાવવામાં આવેલા હોય, આવો કોઈ વિડીયો બનાવી અને વાયરલ કરેલો હોય તો આપ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના પોલીસ ઇન્સ્પેક્ટર સિંગરખિયાનો સંપર્ક કરો. આ તમામ લોકો વિરુદ્ધ છે એ કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે. રિપોર્ટર સોહેલ શેખ, ધાંગધ્રા.